મિત્રો, દાળ પકવાન સાથે ખવાતું બટેટાનું રસાવાળું શાક આજે બનાવી લઈએ। 1 ચમચો તેલ લીધું છે, એમાં જીરું અને હિંગનો વઘાર કરવાનો છે। વઘાર બરાબર ક્રેકલ થાય એટલે આપણે છાલ ઉતારેલા સમારેલા બટાટા અંદર એડ કરી દઈશું અને આ રીતે આપણે બટાટાનો વઘાર કરી દીધો છે। ચમચા વડે બરાબર હલાવી લઈશું અને ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને થોડી હળદર એડ કરીશું અને ફરી એકવાર બરાબર હલાવી લેવાનું છે અને ત્યારબાદ ગરમ પાણી એડ કરી કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને એને 3 થી 4 વિસલ વાગવા દેવાની છે। તો આ રીતે 4 વિસલ વાગી ગઈ છે। કુકર ઠંડુ થયા પછી આપણે ચેક કરી લીધું। હવે થોડો ગરમ મસાલો અંદર એડ કરી દઈએ અને થોડી કોથમીર એડ કરીને બરાબર હલાવી લઈએ। ગેસની ફ્લેમ થોડી ધીમી રાખેલી છે અને આ રીતે આપણું આ શાક ઉકળીને તૈયાર થઈ ગયું છે। આ શાકને દાળ પકવાન, દાળ કચોરી અને દાળ પૂરી સાથે ખાવાની ખૂબ મજા આવે છે મિત્રો।